મિત્રો, બાર કોમર્સની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ભાલોડિયા હસ્તી આયુષભાઈની સાથે આપણે મુલાકાત કરી રહ્યા છે. એમના ઘરે આજે આપણે આવ્યા છે, જેમનું રિઝલ્ટ 700માંથી 684 માર્ક્સ છે. માર્ક્સ સાંભળશો તો તમને પણ થશે કે આ પણ માર્ક્સ આવી શકે ખરા. એકાઉન્ટમાં 99 માર્ક્સ છે, 4 વિષયમાં 100માંથી 100 છે, સ્ટેટ ઇકો BA SP 4 સબ્જેક્ટમાં 100માંથી 100, અને હા, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં 90 માર્ક્સ, ગુજરાતી લેંગ્વેજ પ્યોર લેંગ્વેજની અંદર 95 માર્ક્સ, અને આવી રીતે ટોટલ એમના 684 માર્ક્સ પ્રાપ્ત થયા છે. તો બેટા, ખૂબ ખૂબ અભિનંદન સૌપ્રથમ તો તને. અને ખાસ ઘણા બધા દર્શક મિત્રો, વિદ્યાર્થી અને વાલી મિત્રો સાંભળી રહ્યા છે, તો તારી આખી આ જે સફર છે એ સફર વિશે તું કોને ક્રેડિટ આપે છે, અને સફર વિશે કેવું હોય તો તું શું કહીશ? હું મારી આ સફર માટે મારી શાળા સંસ્કાર જ્ઞાનપીઠ અને તેના દરેક શિક્ષકોનો આભાર માનું છું, અને આ તેને જ ક્રેડિટ આપવા માંગુ છું. અને આ સફર ખૂબ જ સરસ રહી છે. 10મામાં મેન તારું રિઝલ્ટ શું હતું? 10મામાં મારું રિઝલ્ટ A1 ગ્રેડ 99.96 PR અને 95.50% રહ્યું હતું. રાઈટ. હવે જ્યારે 11માની સફરની શરૂઆત થઈ તો સાયન્સ લેવું, કોમર્સ, આવું કન્ફ્યુઝન તને નહીં હતું? કેમ કે એટલું સારું રિઝલ્ટ હોય તો સાયન્સ બાજુ વિદ્યાર્થી વધારે જતા હોય. બહુ જ હતો, પણ મારો ઇન્ટરેસ્ટ પહેલેથી કોમર્સમાં જ હતો. રાઈટ છે. તારો અલ્ટિમેટ ગોલ શું હતો? શા માટે કોમર્સ લીધું? કોમર્સ મારે બિઝનેસની લાઈન લેવી હતી, એટલે બિઝનેસ કરવા માટે જ મેં કોમર્સ ચોઈસ કર્યું. બરાબર છે. અને 11 કોમર્સની સફરની શરૂઆત થઈ ત્યારથી જ તે ગોલ બનાવેલો હતો? હા, 11 કોમર્સની શરૂઆત થઈ ત્યારથી જ મેં ગોલ બનાવેલો હતો કે 10થમાં મારો આટલું રિઝલ્ટ આવતું હોય તો 12થમાં તો એની કરતાં અપ જવું જોઈએ. એટલે મીન્સ કે ગુજરાત ફર્સ્ટનો પહેલેથી જ ગોલ હતો. રાઈટ છે. એટલે તે નક્કી જ કર્યું હતું કે મારે ગુજરાત ફર્સ્ટ જ આવવું છે. હા સર. રાઈટ. અને એ ક્યાંક આજે ગુજરાત ફર્સ્ટ તરીકે દીકરીએ રિઝલ્ટ પણ પ્રાપ્ત કર્યું છે. તને ગોલ તારો સતત યાદ રહે એ માટે તું શું કરતી? ગોલ લખી રાખેલો હતો એક ફાઇલમાં. બરાબર છે. ફાઇલમાં. તો એ ફાઇલ સતત તારી સાથે, એટલે સ્કૂલમાં કે ઘરે રહેતી કે શું? ના, ઘરે રહેતી. કે અને તારું જે રીડિંગ હતું આખા દિવસમાં, આમ ટાઈમ ટેબલની આપણે વાત કરીએ તો એ કેવું રહેતું હતું સવારથી લઈને સાંજ સુધીનું? સવારમાં હું ઉઠી ન શકતી, એટલે મારું રીડિંગ સાંજનું હતું. લેટ નાઇટ સુધીને? હા, બટ બોર્ડ ટાઈમે સવારમાં રિવિઝન ચાલુ હતું. બોર્ડ ટાઈમે 5 વાગે ઉઠતી. રનિંગ જ્યારે સ્કૂલ ચાલતી હતી ત્યારે તારે સવારે ઉઠવાથી લઈ સ્કૂલથી લઈને સાંજ સુધીનું શેડ્યુલ શું હતું? સવારે મારી સ્કૂલ 9 થી 6 ની હતી, એટલે કે ફૂલ ટાઈમ સ્કૂલ હતી. અને સિટી બસમાં હું ટ્રાવેલિંગ કરતી હતી, કેમ કે મારી સ્કૂલ થોડી વધારે દૂર હતી. તો ઘરે આવીને ફ્રેશ થઈને પછી 9 વાગ્યા પછી રીડિંગ સ્ટાર્ટ કરતી, અને 12 વાગ્યા સુધી હતું. 9 થી 12. 9 થી 12 એટલે સ્કૂલેથી તું ઘરે પહોંચે તો લગભગ 7 જેવું થઈ ગયું હતું. પછી થોડું ફ્રેશ થવું, ડિનર, અને 9 વાગે તારું રીડિંગ શરૂ થતું રાતના 12 વાગ્યા સુધી. અને 12 વાગે સુઈ જવાનું. સવારે ઉઠવાનું કેટલા વાગે? સવારે ઉઠવાનું મારે 7 વાગે થતું, કેમ કે હું સવારમાં રીડિંગ ન કરતી. ઓકે. એટલે સવારે ઉઠીને ફ્રેશ થઈને સ્કૂલ માટે જાતે નીકળવાનું થતું થાય. તો ઓલમોસ્ટ 3 થી 4 કલાકની સેલ્ફ સ્ટડી સ્કૂલ સિવાયના સમયની હતી. રાઈટ. અને તારું ટ્યુશન ક્યાંય હતું જ નહીં? ટ્યુશન સ્કૂલમાં જ હતું. 9 થી 12. 9 થી 12 એટલે ઓલમોસ્ટ ફૂલ ડે જેવું સ્કૂલમાં જ થઈ જતું. સ્કૂલ અને ટ્યુશન સાથે જ હતું, સંસ્કારથી જ્ઞાનપીઠ સ્કૂલમાં જ. ઓકે. તારા પરિવારના બેકગ્રાઉન્ડ વિશે વાત કરવી હોય તો શું કહીશ? અમે મિડલ ક્લાસ ફેમિલીના બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ. મારા પપ્પા રત્ન કલાકાર છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે, પરંતુ તે બંનેનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. રાઈટ. અને પરિવારમાં બીજા તારી સિવાય ભાઈ બહેનમાં? મારી સિસ્ટર છે જેણે BBA પાસ આઉટ છે, અને મારો ભાઈ છે જે હાલમાં 10થમાં સ્ટડી કરે છે. અને આખી સફરમાં કેવું ખૂબ સહેલું છે, પણ સફર ખૂબ લાંબી હતી, સંઘર્ષ ભરેલી હતી. તો તૈયારી કરવામાં રાતે 9 થી 12 તો પરિવારનો ટાઈમ હોય, ઘરે કોઈ ગેસ્ટ આવતા હોય, ડિસ્ટર્બન્સ થતો હોય, ટીવી, મોબાઈલ, આ તે, સોસાયટીના અવાજો, તો આ બધું તું કેવી રીતે મેનેજ કરતી? હું એક રૂમમાં બેસીને જ સ્ટડી કરતી, એટલે અવાજની તો કંઈ પ્રોબ્લેમ નહોતી, અને ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો. એટલે જ્યાં સુધી વાંચતી હોય ત્યાં સુધી બીજી કંઈ એક્ટિવિટીઝ થતી જ નહીં. તો 12માની અંદર તમારા પારિવારિક જે પ્રસંગો, સગાઈ, લગ્ન, શ્રીમતો, નાના મોટા પ્રસંગોમાં પરિવારને ક્યારેક જવાનું થાય તો એ સમયે તું જતી કે શું કરતી? નહીં, હું મેરેજમાં ગઈ જ નથી. બોર્ડ ટાઈમે નથી ગઈ, કદાચ સ્ટાર્ટિંગમાં હતો તો 1-2 દિવસ આમ તેમ, બટ જે રજા પડે તેનું બીજા દિવસે કવર કરી લેતી. ઓકે. અને તારું ટાઈમ ટેબલ જે બનાવેલું હતું એ ટાઈમ ટેબલ પ્રમાણે તું ચાલતી કે ક્યારેક ટાઈમ ટેબલ મુજબ ન થાય તો એને તું કેવી રીતે કવર કરતી? ક્યારેક ટાઈમ ટેબલ મુજબ ન થાય તો પછીના દિવસે કવર કરી લેવાનું, અથવા તો એ જે કવર નથી થયું તેને ડિવાઈડ કરી દઈને 3-4 દિવસમાં કવર કરી લેવાનું. સ્કૂલમાં તારો મોટાભાગનો સમય જતો, તો ખાસ કરીને સ્કૂલમાં આપણે એવું કહેતા હોય કે જે બેનપણી છે, આપણી સહેલીઓ છે, એમનું જે આખું ગ્રુપ છે, એ તારું ગ્રુપ કઈ રીતે રહેતું, અને સ્કૂલમાં સમય મળે એનો ઉપયોગ તમે કેવી રીતે કરતા? મારું ગ્રુપ પહેલેથી ટોપર્સ વાળું જ હતું. અમે જે ગ્રુપ 8 છોકરીઓનું ગ્રુપ હતું તેમાં 4 લોકોને A1 આવેલા છે. એટલે અમે ટીમ વર્કમાં સ્ટડી પણ બહુ સારું પડતું. ઘણીવાર એકના ઘરે ભેગા થઈને પણ સ્ટડી કરતા, અને પ્રોબ્લેમ સોલ્વિંગ ને એવી બધી થઈ જતું, એટલે ટીમ વર્ક સારું પડ્યું હતું. બરાબર છે. અને એકાઉન્ટ જેવા જે લાંબા સબ્જેક્ટો છે, જે અઢળક પ્રેક્ટિસ માંગતા હોય છે, કેલ્ક્યુલેશનના સબ્જેક્ટો છે, તો એમાં તારા 100માંથી 99 માર્ક્સ છે. તો એ માર્ક્સ લાવવા માટે તે કેવી રીતે એમાં સ્ટ્રેટેજી બનાવેલી? અકાઉન્ટ સબ્જેક્ટ એવો હતો કે એમાં ચોપડી સિવાય બીજું કોઈ સાહિત્ય પકડ્યું જ નહોતું.
ચોપડીના એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના બધા દાખલા ગણી લેવાના, એની બહારનું કંઈ પૂછાતું જ નથી એટલું ખબર હતી. અને ખાસ કરીને 2018 થી 2024 સુધીના બોર્ડના તમામ ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલા. બરાબર છે. અને 4 સબ્જેક્ટમાં તારા જે 100માંથી 100 આવ્યા છે, થિયરિકલ સબ્જેક્ટ છે, કંટાળાજનક સબ્જેક્ટ છે, સ્ટેટ, ઇકો, બીએસપી, તો એની અંદર આ સ્ટ્રેટેજી કઈ હતી? 4 સબ્જેક્ટમાં 100માંથી 100? બીએ ને ઇકો છે તો તેમાં આ મુદ્દા ખાસ યાદ રાખવા પડે. મુદ્દા લખી નાખવાનો, પછીથી મૌલિકતા, કેમ કે આપણે સમજ્યા હોય તો આપણે એટલું તો લખી જ શકીએ છીએ એટલીસ્ટ, પણ ખોટા ફાકા ને એવું બધું કાંઈ નહીં. નોર્મલ સમજીને મૌલિકતાથી સમજૂતી લખો એટલે ન વાંધો, પણ મુદ્દા ક્રમમાં જ યાદ રાખતી. બધા ચાવી બનાવીને યાદ રાખે, પણ મને ક્રમમાં જ યાદ રાખવાની ટેવ હતી. અને આ લાંબા જે જવાબો હોય, જે લેન્ધી આન્સર જેને આપણે કહી શકીએ, એને યાદ રાખવા માટેની કોઈ ટેકનિક તો અપનાવતી? હા, કે ભાઈ મુદ્દા છે તો અમુક મુદ્દા એકબીજા સાથે સંકળાયેલ હોય, તો કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તો માનવીય હોય, ધ્યેય હોય તો જ માનવી કામ કરતો, એવી રીતે બધું કનેક્ટિંગ કરીને થઈ જતું. ઓકે. અને ક્યારેક આપણે હતાશ થઈએ, નિરાશ થઈએ, કોઈ વાર સ્કૂલની ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે, થોડા મોરલ આપણું ડાઉન થાય, થોડી હિંમત આપણી તૂટે, તો એ સમયે ફરી ચાર્જ થવા માટે, ફરી મોટિવેટ થવા માટે તું શું કરતી? એ ટાઈમે તો ખુદને જ આત્મવિશ્વાસ આપતી કે હું કરી જ શકું છું, એમ કે ભાઈ મારે કોઈનાથી આગળ નથી વધવું, મારું જે લેવલ છે મને ખબર છે કે મારી તૈયારી ક્યાં લેવલ સુધીની હોવી જોઈએ, એ લેવલે પહોંચવાની ઓલવેઝ ટ્રાય કરતી. રાઈટ. તને કઈ વસ્તુ સતત મોટિવેટ રાખતી? કે ભાઈ જે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ જ મને મોટિવેટ રાખતું, કે મારે કંઈક કરીને બતાવવું છે, કે આ બેકગ્રાઉન્ડથી મારા ફેમિલીને બધા લોકો ઓળખે, બરાબર. એવી રીતે. અને આમ ક્યારેક એટલું આપણે વાંચતા હોઈએ તો પરિવારમાંથી ક્યારેક, અથવા તો નજીકના જે સગા સંબંધી હોય, ક્યારેક ક્યાંક જવાનું ન થાય તો અમુક એવા ટોન્ટ મારતા હોય કે ભાઈ બહુ ભણીને મોટી કલેક્ટર બનવાની છે, બહુ ભણે છે, આ છે તે, ક્યાંય જવાનું નહીં, આવું તેવું. આવું ક્યારેક બનતું? અથવા તો આવું બને તો એ પરિસ્થિતિને તું કેમ હેન્ડલ કરતી? અત્યારે તો બધા કહેવાના જ છે કે છોકરીઓને ભણાવવામાં, પણ મારો ફેમિલીનો જ સપોર્ટ હતો કે એ લોકોએ કીધું હતું કે ભલે અમને કંઈ ન આપે તો કંઈ નહીં, પણ એ એના પગભર થવી જોઈએ, પોતે ઇન્ડિપેન્ડન્સ થવી જોઈએ, એટલે ફેમિલીનો સપોર્ટ હતો તો મારે કંઈ કહેવાની જરૂર જ ન રહે. બરાબર છે. આખા વર્ષ દરમિયાન જે આપણું સ્કૂલનું ગ્રુપ હોય તો ઘણીવાર સહેલીઓ જે છે, બર્થડે પાર્ટી, ટાઈમ પાસ, આવું ક્યારેક ઘણીવાર 12માની અંદર બહેનો છે, દીકરાઓ છે, કરતા હોય છે, તો એવું તારું ક્યારે આયોજન થયું અથવા તો એમાં ક્યારે સમય તારો ગયો? નહીં, કારણ કે મારી સ્કૂલ જ ઘરથી દૂર હતી તો મારે ક્યારેય જવાનું જ થતું નહીં. બરાબર. દૂર પડતું. એકવાર ઘરે આવી ગયા પછી પાછું જવાનો કોઈ પ્રશ્ન જ ન પડે. ના, બને જ નહીં. યસ. અને અત્યારે જે છોકરાઓ છે, આમ તો 10મામાં હોય એના જ ઇન્સ્ટાગ્રામમાં 2 એકાઉન્ટ હોય છે, તો આ સોશિયલ મીડિયાની દુનિયામાં ડિસ્ટ્રેક્શન ખૂબ વધતું જાય, તો તારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ હતું? જાય તો એને તો કેવી રીતે મેનેજ કરતી? એક્ઝામ ટાઈમે તો ફોન ઓછો કરી નાખ્યો હતો, પણ એવું નહીં કે સાવ બંધ, કેમ કે એમાં ભણવા લાયક પણ ઘણી વસ્તુઓ હતી, કે ભાઈ અમુક સ્ટ્રેટેજી આવતી કે આ રીતે આ બોર્ડના પેપર નીકળવાના છે, અને ફોનનો વધારે યુઝ કરવો પડતો, કેમ કે હું બોર્ડના ક્વેશ્ચન પેપર ફોનમાંથી નથી જોતી અને એ સોલ્વ કરતી એટલા માટે. તો મોબાઈલમાં તારો કયા પ્લેટફોર્મનો ઉપયોગ થતો, જેમ કે યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સઅપ? ઓકે. અને યુટ્યુબ પરથી વિડીયો જ વધારે જોવાનું? અને ક્યારેક આજે મિત્રો અમારે વોટ્સઅપમાં અને ઇન્સ્ટામાં સ્ટેટસ, સ્ટોરી, ટાઈમ પાસ, બીજા વિડીયો, ફાલતુ કોમેડી વિડીયો જોવામાં બગાડતા હોય છે, તો એવો તારો સમય જતો હતો? નહીં. ઓકે. તો એ સેલ્ફ કંટ્રોલ ક્યાં તે મેનેજ કર્યું? સેલ્ફ કંટ્રોલ હતો જ, બોર્ડ સુધી નહોતો, પણ બોર્ડ પછી તો ખબર જ હતી કે રિઝલ્ટ લાવવું છે તો થોડો તો સેલ્ફ કંટ્રોલ જોઈશે એટલા માટે. અને ટીવીની વાત કરીએ, સિરિયલ, સિરીઝ, એપિસોડ? ઓકે. ટીવી હું યુઝ જ નથી કરતી. તમારા ઘણા બહેનો ઈશિતા, અનુપમા, નાયરા, ના? કંઈ નહીં, સિરિયલ નહીં. રાઈટ. એટલે રાશિ રિક્ષાવાળી વગર એની રિક્ષા આગળ ન ચાલતી હોય. સિરિયલ હું જોતી હું. ઓકે. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો, બટ પ્રોપરલી, સ્ટ્રેટેજીપૂર્વક, ટાઈમપૂર્વક, અને મારો ગોલ હોય મારે એટલું જોવું છે અને શું કામ જોવું છે એ પણ ખબર હોય, તો ચોક્કસથી એ 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ તમારા રિઝલ્ટમાં પણ ઘણું ઉપયોગી થતું હોય છે. ને એવું જ ક્યાંક દીકરીની સાથે થયું છે, અને આજે તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો, 684 આઉટ ઓફ 700, અને ગુજરાતમાં ફર્સ્ટ છે. તારી જેવા ઘણા વિદ્યાર્થીઓ અત્યારે આ વિડીયો સાંભળી રહ્યા છે. હવે નવું જ્યારે વર્ષ શરૂ થશે, 11માવાળા 12મામાં આવશે, 10માવાળા 11મામાં આવશે, એટલે શરૂઆતમાં તો ઉત્સાહ હોય, જોશ, જનૂન, ભૂકા કાઢી નાખે, આ તે બધું જ કરી નાખે, પણ ધીમે ધીમે ઉત્સાહ ડાઉન થતો હોય છે, તો એવા વિદ્યાર્થીઓને તું શું કહીશ? કે પહેલેથી જ ભલે ઉત્સાહ ડાઉન થાય, પણ અમુક તમારો ગોલ ફિક્સ રાખો. ગોલ ફિક્સ હોય ને એટલે આપણને સુવા જ ન દે, એક રીતે કહું તો. સપના ક્યારેય સુવા ન દે, એટલે તમને રાતે ને દિવસે એ જ દેખાય, તો તમારે ક્યારેય ઉત્સાહ તૂટવા નહીં દેવાનો, એટલે નો વાંધો આવે. ઓકે. અને ખાસ રિવિઝન કરવા માટે અમુક રવિવારનો દિવસ હોય, રજાનો, જાહેર રજા હોય, ત્યારે ફૂલ ડે તને મળે, સ્કૂલનો ટાઈમ આખો તને બેનિફિટમાં મળતો હોય, તો એવા દિવસોમાં તું રિવિઝન કેવી રીતે કરતી? રિવિઝન મેં એવી રીતે પ્લાન બનાવ્યો, કેમ કે થિયરિકલ વિષય મને બહુ સારી રીતે ફાવતો હતો, એમાં મારો વાંધો ન હતો, પણ જે સ્ટેટ અકાઉન્ટ છે એમાં મારા માર્ક્સ એક કપાતા, એટલે વધારે તૈયારી તો મેં MCQ ને SQ એ બંનેની વધારે જ રાખી હતી, કેમ કે પાછળ માર્ક્સ ન કપાતા, એટલે આપણે છે ને જે રાઉન્ડ દઈએ એમાં જ આપણને ખબર પડી જાય કે આપણે માર્ક્સ ક્યાં કપાય છે, તો એ જોઈ લેવાનું, બીજી વાર એને ભૂલ નહીં કરવાની, રિપીટ નહીં થવા દેવાની. સ્કૂલમાં જે ટેસ્ટ થતી હતી ત્યારે? હા. તો આઈડિયલી સ્કૂલમાં જે પેપરો લેવાતા એમાં કોઈ એક્ઝામમાં તારા માર્ક્સ ઓછા આવે તો એ ટાઈમે તું એ સ્થિતિને કેવી રીતે જોતી અને હેન્ડલ કરતી?
કોઈ માર્ક્સ ઓછા આવે તો પહેલાં તો જોતે કે કપાણો છે કે મારી શું ભૂલ રહી છે, અને જેમાં માર્ક્સ કપાણો એમાં બીજી વાર નહીં કપાવી દેવાનો. દાખલા તરીકે શોર્ટ ક્વેશ્ચનમાં માર્ક્સ કપાણું છે તો પછી એમાં વધારે ધ્યાન દેવાનું. બીજી પછીનું જે પેપર આવે એમાં એ કોઈ શોર્ટ ક્વેશ્ચન ખોટો ન પડવો જોઈએ એ રીતે. એટલે સતત એનું એનાલિસિસ કે ભાઈ ઓકે આ ટોપિક એ ટોપિકને પાછળથી આપણે સ્ટ્રોંગલી કવર કરીએ. હા, એનાલિસિસ. બરાબર. ઘણીવાર જેમ જેમ આપણે આગળ જતા રહીએ તો સ્કૂલનો સિલેબસ એટલો ફાસ્ટ ચાલતો હોય તો પાછળનું કરવાનું એટલું બાકી હોય, એમાં આજે સ્કૂલમાં પાછું નવું ચાલી ગયું, એટલો ટાઈમ વધે નહીં, તો એટલું બધું ભેગું થઈ જાય. તો આવું જ્યારે બને ત્યારે તું શું કરતી? જે દિવાળી સુધીનો સિલેબસ છે ને એ તો દિવાળી થાય ને ત્યાં સુધીમાં આખો કવર જ હોવો જોઈએ, કેમ કે પાછળથી કોઈ ટાઈમ નથી રહેવાનો એટલા માટે. એટલે દિવાળી સુધીનો સિલેબસ કવર હોય એટલે પછીનું જે રાઉન્ડ સ્ટાર્ટ થાય એમાં આપણે દિવાળી સુધીના સિલેબસને ખાલી રિવિઝન જ કરવાનું રહે ને જે સિલેબસ ફટાફટ ચાલે હોય તેમાં વધારે પકડ રાખવાની. બરાબર. એટલે નો વાંધો આવે. કે તો સાથે સાથે થતું જશે તો ક્યાંક તમે સાથે રહી શકશો, નહીંતર એ જ સાથ છૂટશે જો સાથે નહીં કરો તો. એવી દીકરીએ ખૂબ સરસ રીતે વાત કરી છે. અને લાસ્ટમાં ઘણીવાર એવું માનતા હોય છે કે મને કોઈ મમ્મી પપ્પાનો સપોર્ટ નથી, અમે તો ગરીબ પરિવારમાંથી આવીએ, અમારા ઘરે એવી કોઈ ફેસિલિટી નથી, મારા ઘરથી લાઇબ્રેરી બહુ દૂર છે. આમાં લોટ્સ ઓફ બહાનાઓ દીકરા દીકરીઓ કરતા હોય છે. પણ તું એક મધ્યમવર્ગીય પરિસ્થિતિમાંથી આવી છે, નાની ફેસિલિટી વગર આજે મોટી થઈ ને ફેસિલિટી વગર તે તૈયારી કરી છે. કોઈ એવું રૂમમાં એસી હોય, એક્સ્ટ્રા એવો સ્પેશિયલ રૂમ હોય કે એવું સરસ મજાનું માર્ગદર્શન હોય, એવું સરસ મજાનું માતા પિતા ભણેલા હોય અને એટલી જબરજસ્ત ફેસિલિટી હોય, ઘરની નજીક મોટી લાઇબ્રેરી હોય, એવું કશું નથી. છતાં તે ગુજરાતમાં ટોપ કર્યું છે. હાલાકી આના કરતાં વિશેષ ફેસિલિટીવાળા ઘણા વિદ્યાર્થીઓ છે જે 50-60% સુધી પહોંચ્યા છે. તો એવા દીકરા દીકરીઓને તો શું કહીશ જે અભાવમાં જીવી રહ્યા છે? જે ફેસિલિટીના અભાવમાં જીવી રહ્યા છે તેને હું એટલું જ કહેવા માંગીશ કે ફેસિલિટી કોઈ કામની નથી, ખાલી તમારો આત્મવિશ્વાસ અને થોડું રીડિંગ એ જ કામનું છે. આત્મવિશ્વાસ એટલે તમે ગમે ત્યાં પહોંચી શકો છો. બરાબર છે. તો સ્વમન જે છે જો એ મજબૂત બને તો પરિણામ ચોક્કસ મજબૂત બને. તમે ક્યાં છો એ ખૂબ અગત્યનું નથી, તમે ક્યાં પહોંચવા માંગો છો એ ખૂબ અગત્યનું છે. જે દીકરીએ વાત આપની સાથે શેર કરી છે, આવી પ્રેરણાદાયી વાતો દીકરીએ જ્યારે શેર કરી છે, આ એટલા માટે ઇન્ટરવ્યૂ છે કે તમે પણ આવી રીતે ખૂબ આગળ વધી શકો છો. આમાંની ઘણી બધી વાતો તમને ઉપયોગી સાબિત થઈ હશે. આપ કઈ ટેકનિક અપનાવવાના છો ચોક્કસથી કોમેન્ટ કરજો. અને આવી જ રીતે આપણે અલગ અલગ ટોપર્સ મિત્રોની સાથે મુલાકાત કરીને એમની સ્ટ્રેટેજી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. આ વિડીયોને આપના પરિવાર, મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ, સોસાયટીના ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આમનો બેનિફિટ લઈ શકે. દીકરી તારો ખૂબ ખૂબ આભાર કે પ્રેરણાદાયી વાતો તે અનેક વિદ્યાર્થીઓની સાથે શેર કરી છે. ખૂબ લાઈફમાં આગળ વધો એવા અમારા દર્શક મિત્રો વતી પણ તેને ઘણી બધી શુભેચ્છા, શુભકામના છે. આગામી વર્ષોમાં આપ કોલેજમાં અને આગામી બિઝનેસની અંદર ખૂબ સારી કારકિર્દી બને અને ફરીવાર આવે આપણે ઇન્ટરવ્યૂના માધ્યમથી મુલાકાત કરીએ એવી શુભેચ્છા, શુભકામનાની સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.